મોરબીનું એક એવું નામ જે સતત ચર્ચાનો વિષય બને છે એ નામ છે કાંતિ અમૃતિયા. છેલ્લા ઘણા સમયથી આપણે તેને અવારનવાર જાહેરમાં આપેલા ભાષણોથી ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બનતા જોયા છે. તો તમને એ પણ યાદ હશે કે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી હતી ને એકબીજાએ જે ચેલેન્જ આપી ત્યારબાદથી સતત એક વિવાદ થયો હતો. વિવાદ બાદ કાંતિ અમૃતિયા છે એને મંત્રી પદ મળે છે અને હવે તે છે કહેવાય છે કે તેમણે કેવું નિવેદન આપ્યું છે અને તેને લઈને ફરી ચર્ચાનો વિષય બન્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. એ તમને યાદ હશે કે કાંતિ અમૃતિયા છે એક વખત જેલમાં ગયા હતા, ત્યાં કેદીઓ છે તેને મળ્યા હતા. ફરી વખત એવી જ કંઈક વાત છે, જેલમાં જે કેપેસિટી વધારવામાં આવી છે તેની વાતને તેમણે કહેવાય છે કે જોડતા કહી દીધું છે કે જે માફિયાઓ છે, અસામાજિક તત્વો છે, તેના માટે જ જેલ બનાવવામાં આવી રહી છે અને કેપેસિટી વધારવામાં આવી રહી છે, જેથી કરીને જાહેરમાં જે પોતે કૃત્યો કરતા હોય તેનાથી લોકોને સુરક્ષા મળે. કારણ કે જો તેઓ ગુંડા તત્વો છે, જાહેરમાં ફરશે તો લોકોને હેરાનગતિ કરશે, મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠશે. બીજી તરફ તેમણે જે ભૂમાફિયાઓ છે તેને પણ ચેલેન્જ આપી દીધી છે, તેને પણ ક્યાંક આડકતરો ઇશારો કરી દીધો અને કહી દીધું છે કે કોઈ બચવાનું નથી, જે પણ ખોટા કામ કરશે તે બધાને જેલ ભેગા કરવામાં આવશે. સમગ્ર ઘટનામાં કાંતિ અમૃતિયા શું કહી રહ્યા છે આવું સાંભળીએ. મારા જે કાર્યકર્તાએ જ્યારે આ દેશના ગૃહમંત્રી જે અમિતભાઈ આવ્યા અને અમારા પ્રમુખશ્રી આવ્યા ત્યારે કાર્યક્રમ નો ભૂતો નો ભવિષ્ય કર્યો. 3002નો કરસ લઈ અને નારિયેળ સાથે સાંજે પૂજા કરી. કાર્યકર્તાની જે અમારી જગ્યા હતી 5000 માણસની, 7000 માણસની, એના બદલે 14000 માણસો જે ભેગા કર્યા અને કાર્યકર્તાનો અભિવાદન હતો, કાર્યકર્તાનું સન્માન. બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રીને અહીંયા લઈ આવી અને લગભગ 800 કરોડના કામ મોરબી જિલ્લાના કામ થશે અને કામ ક્વોલિટી થશે. આજે 2 દિવસની મિટિંગમાં ખૂબ સારી રીતે અધિકારીને દોડાવ્યા. 4 કામ નબળા થયા હતા, 2 વાંકાનેરના, 2 હળવદના. એની તપાસ કરીને એને કોન્ટ્રાક્ટરમાં બીજી વાર કરાવવાના અને કરાવ્યા પછી એને બ્લેક લિસ્ટમાં મૂકવો અને અધિકારી ઉપર પગલાં લેવા. આવું મેં આજે ફર્સ્ટ અધિકારીને કીધું હોય કે મારે કામ ખોટી જોઈએ અને પ્રેસ મીડિયાને પણ હું ધ્યાન દોરવું. ક્યાંય પણ નબળું કામ થતું હોય તો અમને મેસેજ કરજો, અમે તમારી વાતને ધ્યાન રાખીએ, કારણ કે તમે અમને જાગૃત રાખો એવી મારી અપેક્ષા. આપણે જોઈએ છીએ કે અવારનવાર તે પોતે કહેવાય છે કે આખા બોલા સ્વભાવને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ફરી એક વખત તે બીમારીથી પીડાઈ રહ્યા છે, એમને કેન્સરની આંશિક બીમારી થઈ છે અને 2 મહિના તે બ્રેક લેવાના છે. પરંતુ તેમણે એવી પણ વાત કરી છે કે આ બ્રેક દરમિયાન જે જનતાના કામ છે તે થશે, કોઈ પણ એવી અડચણ ઊભી નહીં થાય. અને તમારું શું કહેવું છે? કારણ કે કાંતિ અમૃતિયા બ્રેક લઈ રહ્યા છે અને તેમણે પહેલાથી જ કામને લઈને ક્યાંક ને ક્યાંક તે ચર્ચાનો વિષય બનતા હોય છે. તમારું જે પણ માનવું હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.